હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ભરેલા ગુવારના શાકની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો મેં અત્યારે જો આ 250 ગ્રામ ગુવાર લીધો છે। એકદમ આવો થોડોક આપણે એકદમ કૂણો ગુવાર નથી લેવાનો, પણ આવો થોડોક આપણે લાંબો અને મોટો હોય ને એવો લેવો છે, કેમ કે આપણે ગુવાર ભરવાનો છે। અને એના માટે ચણાનો લોટ છે, દહીં છે, લસણ છે, ફૂલ આપણે 1/4 કપ જેટલું લસણ લીધું છે, અને તીખા મરચા છે, ધાણા ભાજી છે, મીઠું છે, તેલ છે અને રૂટીન મસાલા છે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો જો આ મેં 250 ગ્રામ ગુવાર લીધો છે, અને ગુવાર તમે લ્યો ને ભરવા માટે ત્યારે આવી લાંબી સીંગ અને થોડીક મોટી સીંગ લેવાની છે। તો આ ગુવારને મેં 2 થી 3 પાણીએ ધોઈને અને એકદમ કોરો કરી લીધો છે। હવે આપણે એને ભરવાનો છે, તો એના માટે શું કરવાનું, આ સીંગ હોય ને એની પાછળનો ભાગ ડંઠલ દૂર કરી દેવાની છે, આગળનું કટિંગ નથી કરવાનું। સમજાઈ ગયું તમને? આ આપણે એમને એમ રાખશું। પછી તમારે ચપ્પુ કે કાંટો કે સોય કોઈ પણ તમને જે રીતે ફાવે ને એ રીતે તમારે આને વચ્ચે ગુવારની સીંગમાં જો આ બાજુ પેક હોય છે અને આ બાજુ સ્લીટ જેવું એટલે કે તિરાડ જેવું દેખાય છે, એ બાજુથી આપણે એને આ રીતે વચ્ચે કટ મૂકવાનો છે। જો ઇઝીલી તમારે મુકાઈ જશે, કોઈ ટાઈમ નહીં લાગે। તમે ચપ્પા ઉપર આ રીતે હાથ રાખી અને ધીમે ધીમે તમે આવી રીતે જાતા જાશો ને એટલે ઇઝીલી તમારો કટ મુકાઈ જશે, ચપ્પુ વાગવાનો પણ ડર નહીં લાગે। એમ છતાં તમારે કેર કરવાની છે। જો ઇઝીલી આપણે ગુવારમાં વચ્ચે સ્લીટ પડી જાય છે, કેમ કે ગુવારમાં એક સાઈડ સ્લીટ જ હોય છે, જો તિરાડ જ હોય છે, એનું સર્જન જ એ રીતે થયું હોય છે કે તમે ઇઝીલી આ રીતે આંગળીથી પણ કટ મૂકી શકો છો। આપણે કેમ સીંગ ફોલતા હોય એ વધારે કમ્ફર્ટ રહેશે। જો કોઈ ટાઈમ નહીં લાગે, તમને એમ લાગે કે આવી રીતે કાંઈ ગુવાર કેમ વચારે કટ મૂકવો, પણ સાવ ઈઝી પડશે મિત્રો। જુઓ તમે આ રીતે આંગળીથી તો બહુ ઈઝી પડશે, તમારે કાંટો ચપ્પુથી ડર લાગે ને, તો હું તો આ રીતે જ કરું છું મિત્રો। અને તમને પણ નવાઈ લાગશે કે ગુવાર ભરેલો ગુવાર કેમ ભરવો, ગુવારને કેમ ભરવો, પણ આ ભીંડો ભરવાનો પણ કંટાળો આવે છે, તો ગુવારની ક્યાં વાત રહી। પણ મિત્રો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો, ઇઝીલી તમને બહુ ટેસ્ટમાં બેસ્ટ બને છે। તો આપણે આ રીતે બધો ગુવાર સમારી લેશું। હવે મિત્રો આપણે જો આ રીતે ગુવારને સ્લીટ મૂકી દીધી છે, એટલે કે ભરવા માટે તૈયાર કરી લીધો છે। આગળનું ડંઠલ ન દૂર કરવાનું કારણ શું છે ખબર તમને, કે આપણો ગુવાર ખુલી ન જાય। તો હવે આપણે ગુવારનો મસાલો કરશું, તો એના માટે ગેસ ઓન કરી અને આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું, અને તેલ મૂક્યા પછી આપણે અડધો કપ જેવો લોટ નાખી દેશું। ભરવા માટે મસાલો કરીએ છીએ અને એને આપણે આ રીતે શેકી લેશું। સ્લો ફ્લેમ ઉપર આપણે આને શેકવાનો છે, આ રીતે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા આપણે તૈયાર કરી લેશું। આ રીતે જો મિત્રો સ્મેલ આવે લોટની સરસ, અને આપણો સેજ બદામી કલર જેવો લોટ થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે સ્લો ફ્લેમ ઉપર। તો આપણો લોટ પણ શેકાઈ ગયો છે, તો ગેસ બંધ કરીને અને આ લોટને ઠંડો થવા દેશું। હવે આપણે એમાં નાખવાનો મસાલો તૈયાર કરી લેશું। તો મેં 20 થી 25 કળી જેવું લસણ લીધું છે, ઝીણું છે, તો જો તમારે મોટી કળી હોય તો 15 થી 20 લેવાની। અને એમાં આપણે 1 ચમચી જેવું મીઠું નાખીને અને એને આપણે પહેલા ટોચી લેશું। મીઠું નાખશો ને એટલે એકદમ સરસ તમારું લસણ ઘામાં આવશે। થોડુંક ટોચાઈ જાય ને એટલે આપણે 2 તીખા લીલા મરચા નાખી દેશું આ રીતે કટકા કરીને જેમાં, અને થોડી એવી આપણે ધાણા ભાજી નાખી દેશું। ધાણા ભાજીનો ટેસ્ટ પણ આમાં બહુ સરસ લાગે છે। ડંઠલ સહિત જો કૂણી ડંઠલ હોય ને તો તમારે ડંઠલ સહિત જ નાખવાની। અને હવે એને આપણે આ રીતે ટોચી લેશું। આ રીતે જો તમે લીલો મસાલો તાજો જો ટોચીને નાખશો ને ખાયણીમાં મિક્સર જાર કરતા, તો એનો ટેસ્ટ અલગ જ આવશે। આપણે પહેલાંના જમાનામાં દાદી નાની આ રીતે જ તાજો મસાલો નાખતા ને એટલે આપણને શાક એકદમ ટેસ્ટી લાગતું। હવે આમાં આપણે સૂકા મસાલા કરી લેશું। તો 1 ટેબલ સ્પૂન જેવું આપણે ધાણા જીરું નાખી દેશું, 1 ટેબલ સ્પૂન જેવું આપણે લાલ મરચું પાવડર નાખી દેશું, અને અડધી ટીસ્પૂન જેવું આપણે હળદર નાખી દેશું।
અને એમાં આપણે 1 ટીસ્પૂન જેવો કિચન કિંગ મસાલો નાખી દેશું. તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય ને તો તમે ગરમ મસાલો એટલે કે દાળ શાકનો મસાલો પણ નાખી દેજો. અને આ રીતે આપણે એને પાછું સેજ ટોચી લેશું. તો આ રીતે જો આપણી ચટણી પણ સરસ, મસાલો પણ ટોચાઈ ગયો છે. જો એનો લુક જો મિત્રો લાઈવ મસાલાનો, તમને જોઈને આમને રોટલી સાથે ખાવાની ઈચ્છા થઈ જાય ને એવો સરસ તૈયાર થયો છે. તો આ બાજુ આપણો લોટ પણ ઠંડો થઈ ગયો છે, જો એકદમ સરસ. તો એમાં આપણે આ મસાલો નાખી દેશું અને મિક્સ કરી લેશું. હવે તમારે આ સ્ટેજે ચેક કરી લેવાનું, કાંઈ પણ જરૂર લાગે ને તો સેજ આપણે મસાલા એડ કરી દેવાના. મીઠાની જરૂર હોય ને તો મીઠું પણ એડ કરી દેવાનું. તો મને થોડુંક મોરું લાગે છે તો 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દઉં છું લોટના ભાગનું. જો મિત્રો આપણો મસાલો કેટલો સરસ તૈયાર થયો જો છે ને. આ મસાલો તમે ભરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી રાખી શકો છો. કોઈ પણ શાકમાં તમે ભરેલા શાકમાં ઉપયોગ કરી શકો છો. મિત્રો આ પહેલાં પણ મેં ગુવારનું શાક મેં મૂકેલું છે સુપર મેજિક રસોઈ ચેનલમાં. એ પણ એકદમ ટેસ્ટી જ બન્યું છે, તમે એ પણ જોઈ લેજો. તો હવે આપણે આ ગુવારને ભરી લેશું. આ રીતે જે તમે સ્લીટ કરી છે ને એમાં તમારે આ રીતે ગુવારને થોડો થોડો મસાલો રાખી અને આ રીતે આપણે ભરતા જાશું. મિત્રો કોઈ ટાઈમ નહીં લાગે, તમે ખાલી ઉપર મૂકીને અને પ્રેસ કરતા જાશો ને એટલે તમારે ગુવારની સીંગ ભરાઈ જશે જો છે ને. પછી તમારે આ રીતે એને સીલ કરી દેવાનું નાખીને. જો મિત્રો ભરતાય ટાઈમ નહીં લાગે, ખાલી આપણને એમ લાગે કે ગુવાર કઈ રીતે ભરવો. આ રીતે આપણે બધો ગુવાર ભરતા જાશું. તો આ રીતે જો આપણે બધો ગુવાર ભરી લીધો છે. હવે આને આપણે વરાળે બાફવાનો છે. તો એના માટે ગેસ ઓન કરી અને એક પેનમાં કે ઢોકળિયામાં કે સ્ટીમરમાં તમારે આ રીતે પાણી મૂકી દેવાનું છે. અંદાજે 1.5-2 ગ્લાસ જેવું પાણી મૂકીને તમારે પછી સ્ટીમરમાં આ રીતે એની પ્લેટ હોલવાળી હોય એ મૂકી દેવાની. અને એની ઉપર આપણે આ જે રહ્યા ને એ બાફવા મૂકી દેશું, સીંગ બધી ભરેલી. આ રીતે બધી સીંગ આપણે સેટ કરી અને મીડિયમ ફ્લેમ રાખી અને આને આપણે 10 થી 15 મિનિટ એનો કલર ચેન્જ થઈ જાય ને સીંગનો ત્યાં સુધી આપણે આને સ્ટીમ કરી લેશું. આ રીતે ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 15 મિનિટ થઈ ગઈ છે. અને જો આપણો ગુવાર પણ સ્ટીમ થઈ જ ગયો હોય, કોઈ ટાઈમ ન લાગે. આ રીતે તમે ચેક કરી જુઓ ને તો તમને ખ્યાલ આવી જાય. જો ચપ્પુ ઇનર થાય છે એટલે રેડી થઈ ગયો છે. તો ગેસ બંધ કરી દેશું. હવે જો આપણે આ દહીં લીધું છે 1/2 કપ જેવું કે 1.5 કપ જેવું, એને આપણે એક બોલમાં નાખી દેશું. મિત્રો ગુવારનું અને દહીંનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે, કેમ કે આપણે ગુવારના શાકમાં લસણ અને દહીં આવે ને તો એનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે. તો આમાં આપણે 1 ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું કે રેશમ પટ્ટો કોઈ પણ નાખી શકો છો, 1 ટીસ્પૂન જેવું ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેવો આપણે કિચન કિંગ મસાલો પણ નાખી દેશું. અને થોડું એવું 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. અને હવે આને આપણે મિક્સ કરી લેશું. આ રીતે મસાલો દહીંમાં મિક્સ કરી લેશો ને એટલે એકદમ સરસ આપણું દહીં પણ નહીં ફાટે અને સરસ ટેસ્ટ પણ આવશે. એકદમ સરસ વિસ્ક કરી લેવાનો છે એટલે જરા પણ દહીંના ફોદા ન રહે. આ રીતે જો વિસ્કરથી એકદમ સરસ આપણું દહીં તૈયાર થઈ ગયું છે. હવે આ બાજુ આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન જેવો અજમો, 1/2 ટીસ્પૂન જેવું આખું જીરું અને 1/4 ટીસ્પૂન જેવી આપણે હિંગ નાખી દેશું. અજમો કમ્પલસરી છે આપણે ગુવારના શાકમાં, એટલે આપણને પચવામાં પણ સહેલું પડે. અને હવે 1/4 ટીસ્પૂન જેવી આપણે હળદર પણ તેલમાં જ નાખશું એટલે કલર સરસ આવે. અને હવે આપણે આ જે દહીં બનાવ્યું છે ને મસાલાવાળું એને આપણે આ રીતે દહીંમાં નાખી અને કન્ટિન્યુ આપણે એને આ જો
ચલાવતા રહેશું એટલે આપણું દહીં ફાટે નહીં. જો તમે નહીં ચલાવો ને તો તમારા દહીં ફોદા થઈ જશે અને પાણી છૂટું પડી જશે. તો કન્ટિન્યુ આ રીતે તમારે દહીં નાખી અને ચલાવતા રહેવાનું. તો આપણો વઘાર પણ જો ઉકળી ગયો છે. તો હવે જે આપણે આ સિંગ બધી બાફી છે ને ગુવારની એને આને આ રીતે આપણે મૂકી દેશું બધી સિંગ. તો જો આ રીતે આપણે બધી સિંગને વઘારમાં મૂકી દીધી છે અને આ રીતે આપણે સરસ એને જરાક સરખી કરી લેશું અને પછી એને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું. તો 2 થી 3 મિનિટ થઈ છે અને જુઓ આપણું શાક પણ એકદમ સરસ કૂક થઈ ગયું છે. વઘાર બધો અબજબ થઈ ગયો છે અને જો સિંગ પણ સરસ મસાલાથી કોટેડ છે ને મિત્રો. જરા પણ બેઠું પણ નથી કેમ કે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ વઘારને થવા દીધો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું. તમને ખ્યાલ આવી જાય છે ને, જો એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલો એકદમ ગ્રેવી પણ બહુ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને સર્વ કરી દઈએ. હવે આપણે એને સર્વ પણ કરી દઈએ. જો મિત્રો આપણી સિંગ પણ નથી તૂટી અને એક સિંગ તમે આ રીતે જુઓ છે ને સરસ કૂક થઈ ગઈ છે. તો ભરેલા ગુવારનું શાક એકદમ રેડી છે. જો બધી આખી સિંગ જ ભરેલી છે. આ રીતે તમે વઘાર કર્યા વગર પણ સિંગ ખાઈ શકો છો તો પણ મીઠી જ લાગશે. આપણે જનરલી ગુવારનું શાક બનાવીએ છીએ પણ ભરેલા ગુવારનું શાક બહુ ઓછા લોકોએ બનાવ્યું હશે. અને જો તમે અલગ રીતે બનાવતા હો તો પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. આપણે ગુવારનું અથાણું બનાવીએ છીએ, ગુવારની કાસળી બનાવીએ છીએ, પણ ભરેલા ગુવારના શાકનું તમે એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ શાકનો ટેસ્ટ કેવો લાગ્યો મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.